ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે જેટલું લાસ્ટ વિડીયોમાં ભણ્યા હતા તેનાથી આગળ થોડોક પાર્ટ જોઈશું હવે કે સાલ્મીને સ્કૂલ વિશે નફરત થઈ ગઈ છે. તેને સ્કૂલ ગમતી જ ન હતી અને કોઈ પણ માણસને કોઈના પ્રત્યે કંઈ નફરત થાય તો તેની પાછળ કોઈને કોઈ કારણ રહેલું હોય છે. સાલ્મીને કેમ સ્કૂલ પ્રત્યે નફરત થાય છે તો તેનું કારણ છે સ્કૂલમાંથી વારંવાર ટેસ્ટ લેવામાં આવતા હોય છે અને સાલ્મી દરેક ટેસ્ટમાં ફેલ થતી હોય છે અને તેના શિક્ષક પણ બહુ ઝડપથી તપાસી લે પેપર અને તપાસીને તેના માર્ક્સ પણ તેને ઝડપથી આપી દે અને તે દરેક ટેસ્ટમાં ફેલ હોવાથી તેને સ્કૂલ પ્રત્યે હવે નફરત થઈ જાય છે. સ્કૂલ તેને બિલકુલ ગમતી નથી અને તેનો ભાઈ છે તેને સ્કૂલ વિશે જણાવી ગયો છે કે પહેલાં સ્કૂલો હતી તેમાં કેવું હતું. તો હવે આપણે ત્યાંથી આગળ જોઈએ છીએ. સો શી સેડ ટુ સાલ્મી, અને એનાથી કંટાળીને સાલ્મી પોતાના ભાઈને કહે છે, વાય શુડ એનીવન રાઇટ અબાઉટ સ્કૂલ્સ? શા માટે કોઈ પણ માણસને સ્કૂલ વિશે લખવાનું મન થતું હશે? નિશાદ લુકડ એટ હર વિથ સુપિરિયર આઈઝ. નિશાદ છે આંખો ઊંચી કરીને તેની બેન સામે એવો જોઈ રહે છે કે તેની જોડે જે પુસ્તક છે સ્કૂલ વિશેનું છે અને જો તને ગમતું ના હોય તો તું ના વાંચ, પણ શા માટે એટલા બધા પ્રશ્નો કરે છે? હવે એનો ભાઈ શું કહે છે, બીકોઝ ઇટ ઇઝ નોટ અવર ટાઈપ ઓફ સ્કૂલ. કે છે આપણે જેવી રીતે સ્કૂલમાં ભણવા જઈએ છીએ તેવી આ સ્કૂલ નથી. સ્ટુપિડ એટલે મૂર્ખ. એની બેનને કહે છે કે એ લોકો કોમ્પ્યુટર ઉપર ભણે છે. 2000 કઈ આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે જ્યારે તેને પુસ્તક 2095ની સાલ છે, આજથી ઘણા બધા વર્ષો પછીની વાત છે કે ત્યારે બાળકો કોમ્પ્યુટર ઉપર ભણતા હશે અને એના કારણે એને સ્કૂલમાં નફરત છે. પણ કે છે ભૂતકાળમાં એટલે અત્યારે આપણે જે ચાલે છે તે અને આપણા પહેલાં જે રાજાઓના છોકરા આશ્રમમાં ભણવા જતા હતા એવી પ્રકારની સ્કૂલની વાત છે આ ચોપડીમાં. ધીસ ઇઝ ધ ઓલ્ડ કાઇન્ડ ઓફ સ્કૂલ ધેટ ધે હેડ સેન્ચુરીઝ અગો. સેન્ચુરી એટલે કે વર્ષ, સદી, ઘણી સદી પહેલાંની વાત છે. સેન્ચુરી એટલે સદી અને એક સદી એટલે કેટલા? 100 વર્ષ હોય ને એટલે સદી કહેવામાં આવે છે. કે ઘણા વર્ષો પહેલાની વાત છે કે જ્યારે આવી સ્કૂલો હતી. અગો એટલે પહેલાની. સાલમી ફ્લેપ્ડ ઓફ યોર પેજીસ. ફ્લેપ્ડ એટલે ટર્ન. ટર્ન એટલે ફેરવવું. સાલ્મી છે પોતાના ભાઈને ગમે તે માટે થોડાક પત્તા ફેરવે છે. પેજીસ એટલે પાના. પેજ એટલે પાના, બરાબર? પેજીસ એટલે પાના અને ફ્યુ એટલે થોડા. તો ચોપડીના થોડાક પાના ફેરવે છે જેથી તેના ભાઈને ગમે. પોટ્ડ એન્ડ સેડ. પોટ્ડ એટલે મોં મચકોડવું. મોં મચકોડીને પછી એના ભાઈને કહે છે, બટ ઇટ ઇઝ રિટન હિયર ધે ઓલ્સો હેડ એ ટીચર. પણ કે જે ચોપડીમાં એવું લખ્યું છે સ્કૂલ તો પહેલાના જમાનાની રહી પણ તેમને પણ ટીચર તો હતા જ. શ્યોર ધે હેડ એ ટીચર. કે છે હા તેમને શિક્ષક હતા, બટ ઇટ વોઝન્ટ અ રેગ્યુલર ટીચર. પણ કે છે આપણા જેવા રેગ્યુલર પીરિયડ લે એવા કોમ્પ્યુટર પર એવા જ શિક્ષકો નહોતા કે વારંવાર ટેસ્ટ લેવાય. ઇટ વોઝ એ મેન. તે એક સાદા માણસ જ હતા આપણા જેમ. અ મેન. હાઉ કુડ અ મેન બી અ ટીચર? સ્ક્રીપ્ટ સાલ્મી ચીસ પાડીને કહે છે કે શું માણસ એ પણ એક શિક્ષક તો છે તે? તો શિક્ષક માણસ છે પણ એ આપણા જેવા શિક્ષક જેવા જ હોય ને. સ્ક્રીમ એટલે ચીસ પાડવી. સ્ક્રીમ એટલે ચીસ પાડવી. તો ચીસ પાડે છે અને પછી કહે છે ટીચર તો હતા પણ માણસ, પણ કે માણસ તે આપણા ટીચર જેવા જ છે. When he just told the boys and girls things. તેઓ માત્ર શું કરતા હતા? છોકરાઓ આગળ કેટલીક વસ્તુઓની રજૂઆત કરે. Give them homework. પછી તેમને હોમવર્ક આપવામાં આવે. And ask them questions. અને તેમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે. Explain નિશાન. નિશાન આ બધું સમજાવે છે તેની બેનને. But a man isn't smart enough. પણ શું માણસ છે એ પૂરતું નથી, એ હોશિયાર જ હોય છે, યોગ્ય છે. Besides, I won't allow a strange man in my house. પછી સાલ્મી શું કહે છે
કે કોઈ પણ માણસ જેને આપણે ઓળખતા નથી તેવા માણસને હું મારા ઘરની અંદર એન્ટર થવા નહીં દઉં. સાલ્મી રેસિસ્ટેડ અને સાલ્મી તેનો વિરોધ કરે છે. નિશા બ્રસ્ટ આઉટ ઇન લાફ્ટર અને બ્રસ્ટ આઉટ ઇન લાફ્ટર તેનો અર્થ થશે લાફ્ટર એટલે હસવું. પણ તમે ચૂપ બેઠા હોય અને પછી કોઈ એવો માણસ કોઈક જોક્સ કે કંઈ એવું કે તમારા મોઢામાંથી એકદમ જોશથી અવાજ સાથે જે હાસ્ય ફેરાય ને તેને કહેવાય છે બ્રસ્ટ આઉટ ઇન લાફ્ટર. પોતાની બેનની વાતો સાંભળીને નિશાદ એકદમ જોશથી હસવા લાગ્યો. યુ ડોન્ટ નો એનીથિંગ. નો એટલે જાણવું, એનીથિંગ એટલે કંઈ. તું કંઈ જ જાણતી નથી એવું તેની બેનને કહે છે. નો ન્યૂ અને નોન એનીથિંગ એટલે કંઈ પણ. તું કંઈ પણ જાણતી નથી. ધ ટીચર ડીડન્ટ લીવ ઇન ધ હાઉસ. શિક્ષકો આપણે જેમ રહી છે એમ કોઈ ઘરમાં નહોતા રહેતા. They had special buildings and all children met there. તેમને પોતાનું એક સ્પેશિયલ બિલ્ડિંગ હોય શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ ભણવા માટે એ બિલ્ડિંગમાં જતા હતા, જેથી શિક્ષકો બધા ત્યાં હોય અને વિદ્યાર્થીઓ ત્યાં જતા હતા ભણવા. અત્યારે જે કોમ્પ્યુટર છે શિક્ષકો કોમ્પ્યુટર ઉપર આવીને ભણાવે છે 2095માં, તેવી વસ્તુ નથી. એટલે એ સમયમાં એ લોકો આપણા જમાનામાં જે ચાલે છે તેને ભૂતકાળની વાત કર્યા છે. એન્ડ ઓલ ધ કિડ્સ લર્ન ધ સેમ થિંગ. અને સાથે સાથે કેવું બધા જ બાળકો એક સમાન બાબતને ભણે છે. સેમ થિંગ એટલે માની લો કે 5 વર્ષનું બાળક હોય, 7 વર્ષનું બાળક હોય કે 9 વર્ષનું બાળક હોય, તો દરેક બાળકને એક સમાન વસ્તુ શીખવવામાં આવે છે. કોઈને ઝડપથી આવડી જાય, કોઈને ના પણ આવડે. જેમ કે રાજાઓમાં તમે વિચારો તો 4 ભાઈઓ છે. રામ, બરાબર, શત્રુઘ્ન, એ 4 ભાઈઓ છે ને ભરતને એક જ આશ્રમમાં ભણવા જતા હતા જોડે જોડે, નાના મોટા હતા તેમ છતાંય, અને દરેકને એક જ વસ્તુ શીખવવામાં આવતી હતી. I think a teacher has to be adjusted to fit the mind of a learner. અને કે છે શિક્ષકને કોઈ પણ બાળક જે પણ છે નાનું છે કે મોટું તેના માઇન્ડ પ્રમાણે સેટ થવું પડતું હતું કે કઈ રીતે તેને શીખવાડીશ તો જલ્દી આવડશે. એવરી કિડ ટુ બી લર્ન ટોટ ડિફરન્ટલી. અને દરેક બાળકને અલગ અલગ રીતે વસ્તુ શીખવવામાં આવતી હતી. નિશા વોઝ નાઉ ટાયર્ડ ઓફ આર્ગ્યુઇંગ. ટાયર્ડ એટલે કંટાળી જવું. આર્ગ્યુઇંગ એટલે આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ એટલે શું કહેવાય? દલીલ. અત્યાર સુધીમાં તો પોતાની બેન સાથે જાતની જે નવી નવી દલીલો કરતો હતો ને તેનાથી તો હવે નિશાદ પણ કંટાળી ગયો કે આખો દિવસ કેટલું કે કરવાનું કે તું આ કર તે કર, અને કંટાળીને છેલ્લે શું કહે છે પોતાની બેનને? હી કટ શોર્ટ. કટ શોર્ટ એટલે ટૂંકમાં જ કહી દે છે, ડોન્ટ રીડ ધીસ બુક ઇફ યુ ડોન્ટ લાઈક ઇટ. જો તને આ પુસ્તક ના ગમતું હોય તો તું વાંચીશ નહીં, પણ તું મને આટલા બધા પ્રશ્ન પૂછીશ નહીં કે મારે શું કરવું જોઈએ. રીડ છે તેના ઉચ્ચાર અલગ થાય છે પણ ક્રિયાપદ બધા સરખા છે. રીડ, રેડ, રેડ. સ્પેલિંગ બધો સમાન છે, ખાલી ઉચ્ચાર જ અલગ છે. અને રીડ એટલે વાંચવું. ડોન્ટ એટલે ના કરવું. ધીસ બુક, જો. ઇફ એટલે જો. યુ ડોન્ટ લાઈક ઇટ, જો તને આ ના ગમે તો તું આ પુસ્તકને વાંચીશ નહીં. નો, આઈ નેવર સેડ ધેટ. સાલ્મી રિપ્લાઇડ ક્વિકલી. સાલ્મી ઝડપથી જવાબ આપે છે, ના ના, હું એવું કંઈ જ કહેવા માંગતી નથી. સડનલી હર મધર કોલ્ડ ફ્રોમ ધ કિચન. અને અચાનક તેમની માતા છે ને તેમને રસોડામાંથી બૂમ પાડે છે. સડનલી એટલે એકાએક અથવા અચાનક. ક્યાંથી બૂમ પાડે છે? તો કિચનમાંથી. ઇનફ અબાઉટ ધ સ્કોપ. ઇનફ એટલે પૂરતું. કે છે ચોપડી વિશે તમે બંને ભાઈ બહેન ક્યારના કેટલી વાતો કરી રહ્યા છો, હવે એને બંધ કરો. ચિલ્ડ્રન, સાલ્મી, ઇટ ઇઝ ટાઈમ ફોર સ્કૂલ. કે છે સાલ્મી, હવે તારે સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે.
સાલ્વી હેડ ટુ ગો ઇનટુ ધ સ્કૂલ રૂમ. સાલ્વી ત્યાર પછી એની રૂમમાં, બાજુનો બીજો રૂમ હોય ને, સ્કૂલ માટેના ચોપડા હોય, કોમ્પ્યુટર હોય, એ રૂમમાં પહોંચી જાય છે. ઇટ વોઝ રાઇટ નેક્સ્ટ ટુ ધ હર બેડરૂમ. તેના બેડરૂમની રાઇટ નેક્સ્ટ ટુ એટલે બિલકુલ બાજુમાં રૂમ છે. ધ મિકેનિકલ ટીચર વોઝ ઓન. શિક્ષક એ કોમ્પ્યુટર પર હાજર છે એન્ડ વેઇટિંગ ફોર હર. અને પેલી છોકરી આવે ને તેની રાહ જુએ છે. It always would become on at such early hours except Saturday and Sunday. માત્ર શનિવાર અને રવિવાર સિવાય રોજ તેને લેક્ચર લેવામાં આવે છે અથવા તેને ભણાવવામાં આવે છે. Her mother believed that young girls learn better if they learn at regular hours. અને તેની માતાનું માનવું છે કે કોઈ છોકરીને જો યોગ્ય રીતે ભણાવવામાં આવે, યોગ્ય કલાકો આપવામાં આવે ભણવા માટે, તો ચોક્કસ છોકરા કરતાં છોકરી છે ને વધારે સારું ભણી શકે છે તેવું તેની માતાનું માનવું છે. અત્યાર સુધી આપણે લીધું છે, જેટલું સમજે છે તેટલું ફરીથી સમજીએ છીએ. She said to Nishat, why should anyone write about school? શા માટે કોઈને પણ સ્કૂલ વિશે લખવાનું મન થાય છે? નિશાત looked at her with superior eyes. નિશાત છે તેની આંખો ઊંચી કરીને તેની બેન સામું જોયા કરે છે. Because it is not our type of school. Type એટલે પ્રકારની. આપણે જેવી સ્કૂલ છે ને તેવી સ્કૂલ નથી, stupid. This is the old kind of school that they had centuries ago. આ ઘણા વર્ષો પહેલાની સ્કૂલ છે જે આપણી સ્કૂલ કરતાં બિલકુલ અલગ છે. Salvi flipped a few pages, caught the and said, but it is written here. They also had a teacher. સાલ્વી ચોપડીના કેટલાક તખ્તાઓ ફેરવે છે અને પછી મોં બગાડીને પોતાના ભાઈને કહે છે, પણ આ પુસ્તકમાં તો અંતે એવું લખ્યું છે કે તેમને શિક્ષક હતા. Sure they had a teacher, but it wasn't a regular teacher. It was a man. કે છે આ શિક્ષક તો હતા પણ આપણે જેમ રેગ્યુલર ટીચર નહોતા, એક માણસ હતા. A man, he could a man be a teacher? screamed Salvi. કે છે માણસ શિક્ષક છે પણ માણસ જ હોય છે એમ. Well, he just told the boys and girls things, give them homework and asked them questions. ત્યાર પછી પોતાની બેનને સમજાવતા નિશાત કહે છે કે તેઓ માત્ર છોકરા છોકરીઓ જે પણ હોય તેમને સમજાવતા હતા પહેલા, ત્યાર પછી તેમને હોમવર્ક આપે અને પછી કેટલાક પ્રશ્નો પૂછે. But a man isn't smart enough. શું માણસ એટલું પૂરતું નથી? Besides, I won't allow a strange man in my house. Salvi resisted. કે જો કોઈ પણ અજાણ્યા માણસને મારા ઘરમાં તો નહીં જ આવવા દઉં એમ કરીને સાલ્વી વિરોધ કરે છે. નિશાત burst out in laughter. You don't know anything. નિશાત એકદમ હસવા લાગે છે અને કહે છે તને કંઈ જ ખબર પડતી નથી. The teacher didn't live in the house. શિક્ષક છે ઘરમાં રહેતા નથી. They had special buildings and all children went there. તેમના માટે ખાસ પ્રકારની બિલ્ડિંગ હોય છે જેની અંદર બધા બાળકો ભણવા માટે ત્યાં જાય છે, જેમ સ્કૂલમાં હોય ને આપણે સ્કૂલની બિલ્ડિંગ તેવી રીતે. એન્ડ ઓલ ધ કિડ્સ લર્ન ધ સેમ થિંગ. ત્યાં બધા જ બાળકો સમાન રીતે ભણતા હોય છે. આપણા કરતાં પણ એક ભૂતકાળની વાત છે, કારણ કે આપણામાં ધોરણ હોય છે, જેમ કે 6થું ધોરણ 7મું ધોરણ, એટલે અલગ અલગ ઉંમરના બાળકોને અલગ અલગ સ્ટાન્ડર્ડ હોય છે. પણ એ કહે છે સેમ થિંગ એટલે આપણાથી પહેલાં જે રાજાના છોકરાઓ એક જ આશ્રમમાં ગુરુ જોડે ભણવા જતા હતા ત્યાં બધા લોકોને એક સમાન ભણાવવામાં આવતું હતું તેની વાત છે. આઈ થિંક અ ટીચર હેઝ ટુ બી એડજસ્ટેડ ટુ ફિટ ધ માઇન્ડ ઓફ ધ લર્નર એટલે જે માણસ શીખવાવે છે તેને કહેવાય લર્નર. તો શિક્ષકે તે લર્નરના માઇન્ડને સેટ થવું પડતું પોતાની રીતે. ઇચ કિડ ટુ બી ટોટ ડિફરન્ટલી. કારણ કે કેટલીક વાતો એવી હોય ને કે આપણે ધારો કે 12માના સ્ટુડન્ટ્સને સમજાવીએ તો બહુ ઝડપથી સમજી જાય છે કારણ કે એમની એજ પ્રમાણે, પરંતુ એ જ ઘટના અથવા તો એ જ બાબત તમારે સ્ટાન્ડર્ડ 9 કે 8માં સમજાવવી હોય ને તો તમારે 9 પ્રમાણે નાના થવું પડે એમના પ્રમાણે, અને એ બાળક કેટલું સમજી શકે છે એ પ્રમાણે તમે સમજાવો ને તો નાના બાળકને પણ એ જ ઘટના જલ્દીથી સમજ પડી જશે. I think a teacher had to be adjusted to fit the mind of the learner, each kid to be taught differently. Nishat was now tired of arguing. નિશાત હવે તો બહુ જ કંટાળી જાય છે આર્ગ્યુમેન્ટ કરીને પોતાની બેન સાથે. He cut short. Short એટલે ટૂંકમાં હવે જણાવી દે છે. Don't read this book if you don't like it. જો તને આ પુસ્તક ના ગમે ને તો તારે વાંચવાની કંઈ જરૂર નથી. No, I never said that. Salvi replied quickly. અને તરત જ ક્વિકલી એટલે બહુ ઝડપથી સાલ્વી સામે જવાબ પણ આપી દે છે, ના ના હું એવું નથી કહેતી.
સડનલી હર મધર કોલ્ડ ફ્રોમ ધ કિચન, અને તરત જ તેની માતા છે રસોડામાંથી બૂમ પાડીને તે લોકોને જણાવે છે, ઇનફ અબાઉટ ધ બુક ચિલ્ડ્રન, કે છે બંને બાળકોને કે છે તમે બુક વિશે બહુ બધી વાત કરી લીધી. સાલ્વી ઇટ ઇઝ ટાઈમ ફોર સ્કૂલ, સાલ્વી હવે તારે શાળાએ જવાનું, એટલે કે શાળાએ ભણવાનો સમય થઈ ગયો છે. સાલ્વી હેડ ટુ ગો ઇન ધ સ્કૂલ રૂમ, સાલ્વી પોતાના ઘરમાં એક રૂમ હોય જેમાં સ્કૂલની બધી વસ્તુઓ પડી હોય એ સ્કૂલ રૂમમાં ભણવા જાય છે. ઇટ વોઝ રાઇટ નેક્સ્ટ ટુ હર બેડરૂમ, અને આ છે તેની એક્ઝેક્ટ બેડરૂમની બાજુનો જ રૂમ છે. ધ મિકેનિકલ ટીચર વોઝ ઓન એન્ડ વેઇટિંગ ફોર હર, મિકેનિકલ ટીચર છે ત્યાં હોય છે અને તેની રાહ જોતા હોય છે. ઇટ ઓલવેઝ વુડ બીકમ ઓન એટ સચ અર્લી અવર્સ એક્સેપ્ટ સેટરડે એન્ડ સન્ડે, સેટરડે અને સન્ડે સિવાય રોજ તેને અમુક થોડાક કલાકો ભણાવવામાં આવતા હોય છે. હર મધર બિલીવ્ડ ધેટ યંગ ગર્લ્સ લર્ન બેટર ઇફ દે લર્ન એટ રેગ્યુલર અવર્સ, કે છે છોકરા કરતાં પણ છોકરીઓ છે ને વધારે સારું ભણી શકે છે જો તે છોકરાના જેટલા જ કલાકો રોજ ભણતી હોય તો. ધ સ્ક્રીન વોઝ લિટ અપ ઇન ધ સ્કૂલ રૂમ, અને સ્કૂલ રૂમમાં સ્ક્રીન છે એકદમ ચાલુ થાય છે, કોમ્પ્યુટર એટલે પ્રકાશ ફેંકાય છે. એસ સાલ્વી એન્ટર્ડ, અને સાલ્વી અંદર દાખલ થાય છે. ઇટ સેડ, એટલે ઇટ એટલે પણ કોમ્પ્યુટર બોલે છે, ગુડ મોર્નિંગ સાલ્વી, સાલ્વી તારો ગુડ મોર્નિંગ. ટુડેઝ મેથ્સ લેસન ઇઝ ઓન સેટ થિયરી, તો સેટ એટલે ગણિતની ભાષા છે. સેટ એટલે આપણે ગણ ભણીએ છીએ ને, યોગગણ અને છેદગણ, તો તેની વાતો કરે છે. આજે આપણે ગણ વિશેનો અભ્યાસ કરીશું, બટ બિફોર વી પ્રોસીડ, પણ આપણે હજુ તો આગળ જઈએ તે પહેલા પ્લીઝ ઇન્સર્ટ યસ્ટરડેઝ હોમવર્ક ઇન ધ પ્રોપર સ્લોટ, તું તારું ગઈકાલનું જે હોમવર્ક છે પ્રોપર જે સ્લોટ છે જગ્યા એની અંદર પહેલા મૂકી દે. સાલ્વી ડીડ સો વિથ અ સાઇડ, અને સાલ્વી એક નિશાસા સાથે ત્યાં જોયા કરે છે. શી વોઝ થિંકિંગ અબાઉટ ધ ઓલ્ડ સ્કૂલ, સાલ્વી પોતે એક જૂની સ્કૂલ વિશે વિચારે છે. વેર ઓલ ધ કિડ્સ ફ્રોમ ધ હોલ નેબરહુડ કેમ લાફિંગ એન્ડ શાઉટિંગ ઇન ધ સ્કૂલ, અને તે ભૂતકાળની શાળા વિશે વિચારતા વિચારતા એવું વિચાર આવે છે કે આજુબાજુમાં રહેતા બધા જ બાળકો એક સાથે સ્કૂલમાં જોડે જાય, હસતા જાય, કૂદતા થાય, પછી મોટે મોટેથી બૂમો પાડતા જાય છે. They would sit together in a school room, તેઓ બધા એક જ સ્કૂલ રૂમમાં જોડે બેસીને ભણે છે. And go home together at the end of the day, અને બધા સાથે પાછા સાંજે ઘેર પણ જોડે જાય છે. They learn the same thing, તેઓ બધા એક જ બાબત ભણે છે. So they could help one another with their homework, અને જેના કારણે મોટા બાળકને સમજણ પડી હોય તો બાજુમાં રહેતા નાના બાળકને સમજાવી પણ શકે છે, અને હોમવર્ક કરવામાં બધા એકબીજાને મદદ પણ કરી શકે છે. એન્ડ ટોક અબાઉટ ઇટ, એન્ડ ધ ટીચર્સ વેર રિયલ પીપલ, અને તે વખતના શિક્ષકો છે ને ખરેખર સાચા માણસ હતા. અને આ વખતે સાલ્વી પોતે એક સ્વપ્નમાં ખોવાઈ જાય છે. સાલ્વી વોઝ ફીલિંગ હાઉ ધ કિડ્સ મસ્ટ હેવ લવ્ડ ધ સ્કૂલ ઇન ધ ઓલ્ડ ડેઝ, ભૂતકાળના દિવસોમાં ખરેખર બાળક છે ને સ્કૂલને બહુ જ પ્રેમ કરતા હતા. શી વોઝ થિંકિંગ અબાઉટ ધ ફન દે હેડ, કારણ કે એ બાળકોને ત્યાં ખૂબ જ મજા મળતી હતી. પાઠનું નામ છે ધ ફન દે હેડ, એટલે કે ભૂતકાળના જે બાળકો છે ને તેમને ત્યાં ઘણો બધો ફન મળતો હતો. સાલ્વી લિસન, પછી ત્યાં કોમ્પ્યુટરમાંથી અવાજ આવે સાલ્વી સાંભળ. સેટ ઇઝ એ, એટલે જ તો આખી ડેફિનેશન બોલે છે સેટ વિશેની. ધ મિકેનિકલ ટીચર વોઝ પ્લેસિંગ સમથિંગ ઓન ધ સ્ક્રીન, અને મિકેનિકલ ટીચર કંઈક તેને સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. બટ સાલ્વી વોઝ નોટ ધેર, પણ સાલ્વી ત્યાં હોતી નથી. અહીંયા પાઠ પૂરો થાય છે. જુઓ હજુ તમે, સાલ્વી વોઝ નોટ ધેર એટલે સાલ્વી માત્ર વિચારોમાં ત્યાં નથી, કારણ કે તે બીજા વિચારોમાં ખોવાઈ ગઈ છે. અને સાલ્વી ત્યાં બેઠેલી તો છે જ, પણ કેવું માત્ર આપણને ફિઝિકલી લાગે કે સાલ્વી મારી સામે છે. જેમ કે આપણે વર્ગમાં પણ ઘણી વાર થાય છે, જેટલા સ્ટુડન્ટ્સ બેઠા હોય ને એ દરેક સ્ટુડન્ટ્સને આપણે ભણાવતા હોય તેમાં ધ્યાન ના હોય. કેટલાકને પોતાના મનમાં કંઈક બીજા વિચારો ચાલતા હોય છે. આપણે એને સામે બેઠો છે એટલે લાગે કે સ્કૂલમાં ક્લાસમાં હાજર છે, પણ હકીકતમાં એ સ્ટુડન્ટ્સ પોતાના વિચારો દ્વારા ક્યાંય પણ પહોંચી ગયેલો હોઈ શકે છે. તો આપણે જેટલું પાછળ જોયું છે ફરીથી પર જોઈ રહી છે. The screen was lit up in the school room, એકદમ તેના રૂમમાં પ્રકાશ ફેલાય છે. As સાલ્વી entered, જેવી સાલ્વી રૂમમાં દાખલ થાય છે. It said, અહીંયા ઈટ છે ને આપણને બધાને ખબર છે કે કોઈ નિર્જીવ વસ્તુ કે હોય ને એના માટે આપણે ઈટ વાપરીએ છીએ. પુરુષ હોય તો હી વાપરીએ છીએ, સ્ત્રી હોય તો સી વપરાય, અને નાન્યતા માટે આપણે ઈટ વાપરીએ છીએ. કે છે ગુડ મોર્નિંગ સાલ્વી,
Today's math lesson is on set theory. આજે આપણે મેથ્સનો લેસન ભણીશું જેમાં સેટ થિયરીનો અભ્યાસ કરીશું. બટ બિફોર વી પ્રોસીડ, પરંતુ આપણે આગળ જઈએ તે પહેલા પ્લીઝ ઇન્સર્ટ યસ્ટરડેઝ હોમવર્ક ઇન ધ પ્રોપર સ્લોટ. સ્લોટ એટલે એવી જગ્યા જ્યાં તમે હોમવર્ક મૂકો છો. તો ગઈકાલે આપેલું જે પણ હોમવર્ક છે તું આમાં એ તારા ભાગમાં ઇન્સર્ટ કરી દે, એટલે કે પુટ કરી દે, મૂકી દે. સાલ્મી ડીડ સો વિથ અ સાય. સાય એટલે નિશાસો. સાલ્મીને એકદમ નિશાસો થાય છે. She was thinking about the old school. તે પોતે ભૂતકાળની જૂની સ્કૂલને વિચાર કરે છે. Where all the kids from the whole neighborhood came laughing and shouting in the school. ત્યાં આજુબાજુમાં રહેતા બધા જ બાળકો એક જ સ્કૂલમાં ભણતા હોય એટલે જોડે ઘરેથી નીકળીને જવાનું, પાછું હસતા હસતા જવાનું અને બૂમો પાડતા પાડતા સ્કૂલમાં જવાનું. They would sit together in a school room. અને સાથે એક જ સ્કૂલમાં બધા જ બાળકોએ એક જ રૂમમાં જોડે બેસવાનું છે. જ્યારે અત્યારે કેટલાક નેબરહુડમાં જોડે રહેતા હોય નેબરમાં, પરંતુ અલગ અલગ ધોરણમાં ભણતા હોય, તો સ્કૂલમાં આવીને શું થાય, મોટા ધોરણમાં ભણે, એક પોતાના વર્ગમાં છે, નાના ધોરણમાં છે તો બીજા વર્ગમાં જતા હોય છે. અને ધારો કે મોર્નિંગ છે એ પછી આફ્ટરનૂન છે, એમ અલગ અલગ સ્કૂલ ચાલતી હોય છે. નાના ધોરણનું હોય ને તો એને બપોર પાડીમાં આવવાનું, એટલે બધા એકબીજાથી છૂટા પડી જતા હોય છે. કોઈ ઇંગ્લિશ મીડિયમમાં હોય, કોઈ ગુજરાતી મીડિયમમાં હોય. જ્યારે ભૂતકાળમાં તો બધા જ બાળકોને સાથે ભણાવવામાં આવતા હતા. They would sit together in a school room and go home together at the end of the day. સાથે ભણવાનું, સાથે બેસવાનું અને સાથે સાથે જ્યારે દિવસ પતી જાય ને ત્યારે સ્કૂલમાંથી ઘેર પણ સાથે જ જવાનું બધાએ. They learned the same thing. બધા એક જ બાબત ભણતા હતા. So they could help one another with their homework and talk about it. જેનાથી તેઓ બધા એકબીજાને હોમવર્ક કરવામાં મદદ પણ કરી શકતા હતા અને એકબીજાની સાથે વાતો પણ કરી શકતા હતા. And the teachers were real people. કારણ કે તે વખતના શિક્ષકો એ સાચા માણસો હતા. Salmi was feeling how the kids must have loved the school in the old days. સાલ્મી વિચાર કરે છે કે પહેલાના જમાનામાં બાળકો છે પોતાની શાળાને કેટલો બધો પ્રેમ કરતા હતા. She was thinking about the fun they had. અને તે વિચાર કરે છે કે તે બાળકો કેટલો બધો શાળાને પ્રેમ કરતા હતા, કારણ કે તેમને ત્યાં શું મળતું હતું, ફન મળતો હતો, મજાક મળતી હતી, રમૂજ મળતી હતી. Salmi listened a set is the mechanical teacher was placing something on the screen. અને હજુ તો મિકેનિકલ ટીચર એટલે કે તેને કોમ્પ્યુટર ઉપર કેટલીક વ્યાખ્યાઓ જણાવી રહ્યા છે ગણ વિશેની શિક્ષક. તો a set is the mechanical was placing something on the screen. But Salmi was not there. મિકેનિકલ ટીચર તેને વ્યાખ્યા જણાવે છે કે સાલ્મી ગણ શું છે, પરંતુ એ વ્યાખ્યામાં સાલ્મીનું ધ્યાન નથી. કેમ? કારણ કે સાલ્મી અત્યારે બીજા વિચારોમાં ખોવાઈ ગયેલી છે. અહીંયા આપણે આ લેસન પૂરો થાય છે અને નેક્સ્ટ વિડીયોમાં આગળનો લેસન જોઈશું. દરેક જણ આ વિડીયો એકવાર ફરીથી જોઈ લેજો.